નમસ્કાર, હું છું પિંજારા શહેનાજ. આપનો કચ્છ ભાવી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. નખત્રાણા તાલુકાના રવાપર ગામે સ્વ કે.એસ. પટેલ માધ્યમિક અને ઇંગ્લિશ મીડિયમમાં 15મી ઓગસ્ટના આઝાદીના પર્વ નિમિત્તે આજ રોજ રાષ્ટ્રીય ધ્વજ હાઈસ્કૂલના પ્રિન્સિપલ મનુભાઈ આમએડાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને તમામ શાળાઓના શિક્ષકો અને રવાપર ગામના સરપંચ અને ઉપસરપંચ અને સદસ્યો હાજર રહ્યા હતા અને ઇંગ્લિશ મીડિયમના શાળા ટ્રસ્ટીઓ, સર્વે સમાજના અગ્રણીઓ અને સર્વે સમાજની માતાઓ, બહેનો, પત્રકાર ભાઈઓ સૌ સાથે મળી અને રાષ્ટ્રગીત ગાયું હતું અને 78મા સ્વતંત્ર દિનની ઉજવણી રવાપર ગામે માધ્યમિક શાળામાં કરવામાં આવી હતી. તમામ શાળાઓના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીત ગાઈને સ્વતંત્ર દિવસની ઉજવણી શાન-બાનથી કરવામાં આવી હતી અને રવાપર કે.એસ. પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે પોતે પોતાની મહેનત કરી અને જે બાળકો ભણવામાં જે સારા ટકા મેળવી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો અને દાતાશ્રીઓએ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને રવાપર ગામના અને આજુબાજુ ગામડાઓથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને શાળાના બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું અને કે.એસ. પટેલ હાઈસ્કૂલમાં દાતાશ્રીઓએ 15મી ઓગસ્ટના આઝાદીના નિમિત્તે 2,25,000 દાન આપવામાં આવ્યું હતું અને 78 વર્ષના આઝાદીના પર્વ નિમિત્તે રવાપરના અને નાગવીરી, નવાવાસ, લીફરી, વિગોડી, અમારા, રતડિયા, હરિપર, વાલકા, મેવાનગર સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓ 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે સૌ લોકો હાજર રહ્યા હતા. શ્રીઓ અને આગેવાનો દ્વારા આ શાળાની અંદર ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર ધોરણ એલકેજી ઇંગ્લિશ મીડિયમથી માંડીને ધોરણ 11 અને 12ના તમામ વિદ્યાર્થીઓ આ 15મી ઓગસ્ટના સાંસ્કૃતિક રંગારંગ પર્વની અંદર ભાગ લીધો હતો અને ગામની અંદરથી ખૂબ બહોળી સંખ્યાની અંદર ગામ લોકો પધાર્યા હતા. સરપંચશ્રી તથા ગામના પ્રતિષ્ઠિત અગ્રણીશ્રી અને સૌ સાથે મળીને અમારી શાળાની અંદર શાનદાર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે અમારા ટ્રસ્ટના અગ્રણી એવા ભાઈ શ્રી લીલાધરભાઈ શાહ, દયારામ બાપા, નરસિંહભાઈ, ઝવેરભાઈ શાહ તથા રતનસિંહભાઈ આ સૌએ સાથે મળીને આ શાળાની અંદર અંદાજે 2 લાખ રૂપિયા જેટલા દાનની રકમ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી. એની અંદર સ્માર્ટ ક્લાસ માટે ધોરણ 11 અને 12 માટે એમ કે ટીવી અને સ્માર્ટ ટીવી તેમજ કમ્પ્યુટર અને લેપટોપની સુવિધાથી સજ્જ શાળાને બનાવવાનું નક્કી કર્યું હતું.